લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા કરેલ આક્ષેપો અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા નાંદોદ તાલુકાની ઉમરવા તાલુકા પંચાયત સીટ કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન આશીષભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના નાંદોદ તાલુકાના ઉમરવા સીટ, પોઈચા સીટ, વાગેથા સીટના તેમજ નગરપાલિકાના ઉમેદવારોને ગઈકાલથી જ ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો, પાર્ટીના હોદ્દેદારો દ્વારા ડરાવવા ધમકાવવામાં તેમજ તેમના ઘરે જઈને અને એમની ઉપર અલગ અલગ પ્રકારનું માનસિક રીતે ટોર્ચર કરી અને પૈસાની લોભ લાલચ આપી ફોર્મ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જો ખરેખર 30-35 વર્ષથી ખૂબ જ સારા કામ કર્યા હશે તો પછી આ કિડનેપ કરવાની કામગીરી એમણે ક્યારથી ચાલુ કરી છે। આજે નેશનલ લેવલની પાર્ટીએ પણ આમ આદમી પાર્ટીથી ડરી ગયેલી છે। આજે સંવિધાનમાં સ્પષ્ટ જણાવેલ છે કે દેશમાં કોઈપણ વ્યક્તિ લોકશાહી દેશમાં ઉમેદવારી કરી શકે છે, તો પછી આવું ડરાવા ધમકાવવાનું શા માટે? ભાજપે જો સારા કામ કર્યા હશે તો પ્રજા તમને મત આપશે। એ માટે નર્મદા જિલ્લા પ્રશાસનને, ચૂંટણી અધિકારીશ્રીને અમારી તમામ જિલ્લાની પ્રજા તરફથી નમ્ર વિનંતી છે કે કોઈપણ ઉમેદવારને ડરાવી ધમકાવી અને ફોર્મ ખેંચવામાં ના આવે, જે આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તેવા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા આક્ષેપો કર્યા હતા।